જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્લાસવા ગામે વગર કોઈ મેડિકલ ડિગ્રીએ પ્રેક્ટિસ કરતા ધોરણ 12 પાસ બોગસ ડોક્ટર ઇસ્મને પકડી પાડતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ. જૂનાગઢ પોલીસને સંયુક્તમાં ખાનગીરાહે ચોક્કસ હકીકત મળેલ કે પ્લાચવા ગામે મેલડીમાની મારી પાસે મકાનમાં આવેલ દુકાન જૂનાગઢનો 30 વાંચી ભાડે રાખી પોતે ડોક્ટરની કોઈ ડિગ્રી ધરાવતો ન હોવા છતાં આ દુકાનમાં દવાખાનું ખોલી દુકાનમાં એલોપેથી દવાઓ જેવી કે એન્ટીબાયોટિક્સ, સ્ટીરોઇડ વગેરેનો જથ્થો રાખી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે અને દુકાને આવતા ગ્રાહકોને તપાસી પોતે ડોક્ટર તરીકે દવાઓ આપે છે, જે હકીકત આધારે તાત્કાલિક હકીકતવાળા સ્થળે આવતા મજકૂર ઇસ્મ કોઈ જાતની ડિગ્રી કે લાયસન્સ વગર દવાખાનું ખોલી પોતાની ડોક્ટર તરીકે ઓળખ આપી લોકોને તપાસી દવાઓ વેચી દવાખાનું ચાલાવતા હાજર મળી આવેલ હોય અને આ બાબતે કોઈ અભ્યાસ પણ કરેલ ન હોય તેની જાણકારી હોવા છતાં જો પોતે દર્દીની સારવાર દરમિયાન કોઈપણ પ્રકારની અણાવડના કારણે ભૂલ કરે તો કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય. તેમ છતાં પોતાના આર્થિક ફાયદા સારું ગામના લોકોમાં ડોક્ટર તરીકેની ખોટી ઓળખ આપી દર્દી તપાસી દવાઓ આપતો હોય, જેથી હાજર મળી આવેલ એલોપેથી દવાઓ જેવી કે એન્ટીબાયોટિક્સ, સ્ટીરોઇડ વગેરે મુદ્દામાલ કબજે કરી જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનને ગુન્હો નોંધી આજરોજ આરોપી ઇન્દ્રિશભાઈની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.